નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11માં અંગ્રેજી વિષયમાં યુનિટ 2નો રીડ 1 ધ ઓટોફેબ ટેકનોલોજીનો પાર્ટ 3નો અભ્યાસ કરીશું। તો એની અંદર આપણે અત્યાર સુધીના બે વિડીયોની અંદર એવું જોયું હતું કે ઓટોફેબ ટેકનોલોજીના કારણે મનુષ્યનું જે જીવન જે છે તેની અંદર ઘણા બધા સુધારા વધારા લાવી શકાશે। એની સાથે સાથે કેટલીક ઉત્પાદિત જે વસ્તુઓ છે એની ગુણવત્તા કેવી રીતે સુધારો લાવી શકાશે। કેટલીક પ્રોડક્ટો એવી છે કે જેની અંદર રિસાયકલિંગ મતલબ કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય, મતલબ કે જૂના મોડલની અંદર કેટલાક સુધારા વધારા લાવી અને ફરીથી એને ઉપયોગમાં લઈ શકાય તેવી બનાવવામાં આવશે। સાથે સાથે એવું પણ જોયું હતું કે ગામડાઓની અંદર વિલેજની અંદર રહેતા જે વર્કરો જે છે તેમને રોજગારીની સાથે સાથે પ્રાથમિક ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે। અને ચોથા પોઈન્ટની અંદર આપણે એવું જોયું હતું કે આધુનિક મેડિકલ હેલ્પની અંદર લોકોને આયુષ્ય જે છે તે વધારી શકાશે, સજીવ કોષની અંદર સુધારા વધારા કરી શકીશું અને સાથે સાથે વૃદ્ધોનું આરોગ્ય સુધરશે અને આપણા શરીરની અંદર દર્દ વગરની કેટલીક ઉપચારિક બાબતો જે છે તે આપણે પોસિબલ બનાવી શકવા વિશે આપણે અભ્યાસ કર્યો હતો। હવે આજે જોઈશું લાસ્ટ ટોપિકની અંદર એના જોઈશું ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ્સ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક। આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર કેવી હશે, અકલ્પનીય, મતલબ કે હું ને તમે એના વિશે વિચાર પણ નહીં કરી શકીએ। ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ, એવું માનવું જ રહ્યું કે આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ઓફ કોમોડિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેશન એન્ડ અ સોલર પાવર જનરેટર। અને એવું માનવું જ રહ્યું કે થોડાક વર્ષો બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ, કયો રહેતો? અ સ્મોલ માઉન્ટેન ટોપ, મતલબ કે નાના પર્વત ઉપર રહેતો કોમ્યુનિટી સમાજ, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એ પોતાના સાધનો દ્વારા આત્મનિર્ભર, સેલ્ફ સફિશિયન્ટ એટલે કે આત્મનિર્ભર બની જશે, વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ, મતલબ કે જુદા જુદા આ પ્રકારના સાધનો બનેલા છે ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા, એન્ડ સોલર પાવર જનરેટર અથવા તો સૌર ઉર્જા એટલે કે સૌર શક્તિ દ્વારા ચાલતા જનરેટરના મદદથી એક પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો પણ પોતાનું જે જીવન જે છે તે સારી રીતે જીવી શકશે। પોતાના જીવનની અંદર પડતી એમની તકલીફો જે છે તે ઓટોમેટેડ ટેકનોલોજીના કારણે બનેલા યંત્રોમાંથી એ પૂરી કરી શકશે। એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, અને આ ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહેલી છે તે ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ, એમાંથી કાચો માલ જે છે તેનું ફોર્મ, એની બનાવટ જે છે તે વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એ એમના માટે ખૂબ જ બિન અગત્યનું સાબિત થઈ પડશે, મતલબ કે કાચો માલ એના પર કોઈ આધારિત રહેશે નહીં। શા માટે? તો જૂની વસ્તુઓમાંથી આપણે રિસાયકલિંગ કરી શકીશું એટલા માટે। Sophisticated autofab machines will be capable of rearranging molecular structures to generate any objects from them। અને કેટલીક ઓટોફેબ અદ્યતન ટેકનોલોજીના કારણે કેટલાક યંત્રો એવા હશે અથવા તો કેટલીક વસ્તુઓ આપણે એવી રીતે પણ પેદા કરી શકીશું કે જનરેટ બાય એની ઓબ્જેક્ટ્સ ફ્રોમ ધેમ, એવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીશું કે પરમાણુના માળખાની ગોઠવણી જે છે તે રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર એ પોતાની રીતે થઈ જાય। મતલબ કહેવાનો અર્થ એવો છે કે સ્વિચ દબાવતા જ જે પરમાણુઓ છે પોતાની રીતે પોતાનું કામગીરી કરી દે, એવી એક ગોઠવણી પણ કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે। પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલરી રીઅરેન્જડ ટુ ગેટ ન્યૂ ટેબલ લેમ્પ। પ્લાસ્ટિક મિલ્ક જગ, એવો સમય દૂર નથી કે દૂધના પ્લાસ્ટિકના જગ અને લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ, અને ગઈ રાત્રિએ પંચર થયેલી કારની ટ્યુબ, કુડ બી મોલેક્યુલરી એટલે એના પરમાણુઓ જે છે તે રીઅરેન્જડ પોતાની રીતે ગોઠવાઈ જશે ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, અને એની સાથે સાથે એક નવો ટેબલ લેમ્પ પણ બનાવી શકાશે। તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે પ્લાસ્ટિકની દૂધની બોટલની અંદર પણ એટલી ખાસિયત રહેલી છે, કારની પંક્ચર થયેલી ટ્યુબ અને સાથે સાથે ન્યૂ ટેબલ લેમ્પ, ત્રણ બાબતો દ્વારા આપણને એવું સમજાવવામાં આવી રહ્યું છે કે એવા પરમાણુઓ હશે કે પોતાની રીતે પોતાની જાતે કન્સ્ટ્રક્શન કરી શકશે કે જેથી જેના પરમાણુઓ જે છે તે અસ્તવ્યસ્ત શ્રેણીમાંથી એક સીધી હરોળ શ્રેણીની અંદર લઈ શકાય।
મતલબ કે પ્લાસ્ટિકની બોટલ જો તૂટી જાય તો પોતાની આપમેળે શોધી શકાશે. પંક્ચર થયેલી ટ્યુબ છે તો પોતાની જાતે પંક્ચર થઈ જશે અને ન્યૂ ટેબલ લેમ્પ એવો બનાવવામાં આવશે કે જે ક્યારેય પણ એનો અંત આવશે નહીં. મતલબ કે પોતાની મેળે આપમેળે ચાલુ થતો રહેશે. Highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. અને highly ઇમ્પ્રુવડ ઓટોફેબ મતલબ કે ઊંચા દરે સુધારેલ આ ઓટોફેબ ટેકનોલોજી જે છે તે આપણી તમામ ભૌતિક ઈચ્છાઓ, કેવી ઈચ્છાઓની વાત કરેલી છે? ભૌતિક ઈચ્છાઓ એ જે છે તેને કેવી રીતે આપણે પૂર્ણ રીતે કરી શકીશું. મતલબ કે એક એવી રીતે આયોજનબદ્ધ એને બનાવવામાં આવશે કે જેવી આપણી ઈચ્છા હશે. The freedom resulting from this achievement will bring about a golden age of art. અને આ સિદ્ધિ હાંસલ કરવાના કારણે, આ સિદ્ધિ પ્રાપ્ત કરવાથી મુક્તિ કલા મતલબ વાત કરીશું એજ ઓફ આર્ટ એટલે મુક્તિ કલા, મ્યુઝિક, સંગીત અને સાયન્ટિફિક ડિસ્કવરી અને વૈજ્ઞાનિક શોધખોળોની અંદર કેવો યુગ લાવી શકીશું આપણે? ગોલ્ડન એજ એટલે કે સુવર્ણ યુગ આપણે લાવી શકીશું. મતલબ કે ઘણી બધી શોધખોળ એવી થશે કે જેના કારણે અત્યારે વાત કરીશું આર્ટ કલાની અંદર પણ આપણે જોઈએ તો ઓટોમેટિક પ્રિન્ટેડ, મ્યુઝિકની અંદર વાત કરીશું તો સ્વિચ દબાવતો સંગીત પોતાની રીતે આપમેળે વાગવા લાગશે, જેવી પ્રમાણે તમે સેટિંગ કરશો એ પ્રમાણે. અને વૈજ્ઞાનિક શોધખોળો તો આપણે જોઈ રહ્યા છીએ કે દિવસે ને દિવસે એટલી બધી ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે કે ન પૂછો વાત. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. પરંતુ આપણા બધાના માટે એક ખુલ્લો પ્રશ્ન છે, એક વાત કરીશું એમાંથી મુક્તિ મેળવવા માટેનો એક પ્રશ્ન જે છે કયો? Resulting from achievement will bring about golden age of whether the people want such freedom and will rejoice in it. મતલબ કે લોકો એની અંદર ઘણી બધી વખતે એવું પણ જોવા મળ્યું છે કે એમને એની અંદર જોઈન થવા માગે છે. ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, આ સરળતાથી શોધી શકાય છે, મેળવી શકાય છે. બટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રીડમ ગ્રેટિંગ વોટ વન્સ વોન્ટ્સ. પરંતુ મનુષ્યનું જીવન એક એવું છે કે એને સેટિસ્ફેક્શન સંતોષ મળતો નથી. ગ્રેટેસ્ટ આત્મસંતોષ અથવા તો જે શ્રેષ્ઠ શ્રેણીનો સંતોષ જે છે તે કમ્સ નોટ એ મળી શકતો નથી અથવા તો પ્રાપ્ત થતો નથી. શામાંથી? ફ્રોમ ગ્રેટિંગ વોટ વન વોન્ટ્સ, કે જેની ઈચ્છાઓ જે છે તે વારંવાર બદલાતી રહેવાના કારણે એની અંદરથી સંતોષ મળતો નથી. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એના માટે આપણે કાર્ય કરવું રહે છે. અથવા તો એનો અર્થ એવું કહી શકાય કઈ બાબત સાથે આપણે જોડાયેલા રહેવું અથવા તો રચાપચા રહેવું પડશે. શાના માટે? નવી શોધખોળ કરવા માટે. શાના માટે? સંતોષ મેળવવા માટે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. અને આપણે આ ઓટોફેબના કારણે મતલબ કે સ્વયં સંચાલિત ઉત્પાદનના કારણે એવા યુગની અંદર પ્રવેશ મેળવી શક્યા છે, એવા યુગની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ કે જ્યાં માનવજાતની સામે શેની વાત કરી છે? ફેસિંગ હ્યુમેનિટી, મતલબ કે ઘણા બધા ફેસ એટલે સામનો કરી રહેવું છે. અને હ્યુમેન એટલે માનવજાતની સામે ઘણી બધી બાબતોનો આપણે સામનો કરવો પડશે. અથવા તો એવું પણ કહી શકાય કે ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવું પડશે. કેવા પ્રશ્નો? એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, કે જે આત્મ અથવા તો સ્વયં સંચાલિત ઉત્પાદન હોય એની અંદર ઘણા બધા પ્રશ્નો જે છે એની અસરો જે છે તે સંચાલિત થતી હોય છે. ઇટ ઇઝ ટુ ફાઇન્ડ મિનિંગફુલ યુઝીસ ફોર અવર સેલ્ફ. શાના માટે? પોતાની જાતને સાર્થક ઉપયોગી સાબિત કરવા માટે. ફાઇન્ડ મિનિંગફુલ, ઉપયોગી યુઝ ફોર અવર સેલ્ફ, મનુષ્ય જાતને સાર્થક કરવા માટે અથવા તો મનુષ્ય જાતની જે ઉપયોગી ચીજ વસ્તુઓ છે એવી રીતે બનાવવામાં આવશે કે જે સ્વયં સંચાલિત હશે, પોતે ઓટોમેટિકલી રિપેર થશે અને ઓટોમેટિકલી હેલ્પ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદર આપણે એવો અભ્યાસ કર્યો કે ઓટોફેબ ટેકનોલોજીના કારણે મનુષ્યના જીવનમાં દિન પ્રતિદિન સુધારો લાવવા માટે અને સાથે સાથે પોતે ઉપયોગ કરેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓની ગુણવત્તા પણ સુધારી લાવવા માટેના ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે જેના કારણે આપણે વાત કરીશું કે પુનરાગમન કરી શકાય. મતલબ કે જૂની વસ્તુઓમાંથી નવી વસ્તુ ન બનાવી હોય તો એમાંથી રિસાયકલિંગ કરીને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ એવી વસ્તુઓ આવશે, જેના કારણે એક વાત કરીશું આવકનો સ્ત્રોત ઊભો થશે અને પ્રાચીન અને પ્રાથમિક ઉદ્યોગો છે એનો એક સુવર્ણ યુગ મળી રહેશે. થેન્ક યુ.